અમદાવાદની રથયાત્રામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી અને રથયાત્રામાં 49 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હતા। પોલીસે તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું। બાળકોના વાલીઓએ પોલીસનો આભાર માન્યો તો જન સહાયતા કેન્દ્રએ FFCW ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરી હતી। તો પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓની માનવતા મહેકી આ તરફ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી। તો રથયાત્રામાં 49 બાળકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા અને પોલીસે તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું। તો 49 એવા બાળકો જે રથયાત્રા દરમિયાન પરિવારથી વિખૂટા થઈ ગયા હતા। પોલીસ દ્વારા તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું। બાળકોના વાલીઓએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। તો જન સહાયતા કેન્દ્રએ FFCW ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરી હતી। તો પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। રથયાત્રામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું। તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, રથયાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું અને દુર્ઘટના કોઈપણ પ્રકારની ન સર્જાય તેનું પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું। બીજી તરફ જે પરિવારોથી વિખૂટા પડ્યા હતા બાળકો તેનું પણ પુનઃ મિલન કરાવવામાં આવ્યું। એટલે કયા પ્રકારની કામગીરી રહી હતી, શું અપડેટ? કોમલ, રથયાત્રાના સમયે ખૂબ જનમેદની સંખ્યામાં લોકો દર્શન અર્થે આવતા હોય છે અને આ દર્શન સમયે પોતાના બાળકો અથવા તો અન્ય કોઈ બહારગામથી લઈને આવતા હોય છે। તે સમયે જ્યારે વિખૂટા પડી જતા હોય જેને લઈને શહેર પોલીસ દ્વારા FFCW એટલે કે આખું જન સહાય કેન્દ્ર છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને સરસપુરમાં જ ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો હતા જે ઉમટ્યા હતા અને તે સમયે 49 જેટલા બાળકો સહિત જે અન્ય લોકો છે કે જે ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ જન સહાય કેન્દ્ર દ્વારા FFCWની ટીમની સંકલન રહી અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવી અને સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી હતી। કારણ કે અનેક વખત આ રીતના ગુમ થઈ જવાની ફરિયાદ છે તે મળતી હોય અને ત્યારબાદ તેના પરિવારજનો શોધખોળ કરતા હોય છે, પરંતુ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ અલગથી આ આખી ટીમ છે કે જે સ્થાનિક લોકોને સાથે રહી અને આખી ટીમ બનાવવામાં આવી હતી કે કારણ કે કોઈ પણ જે ગુમ થઈ જાય અથવા તો મળી ન આવે તે સમયે તેને અનાઉન્સમેન્ટ કરી અને ત્યારબાદ તે નજીક જ્યાં પણ હોય તો તેને શોધી અને તેના પરિવારને પુનઃ મિલન કરાવવાનું। એટલે હાલ માત્ર સરસપુરમાં જ 49થી વધુ જે બાળકો અને લોકો છે કે તેનું શહેર પોલીસ દ્વારા પુનઃ મિલન છે તે કરાવવામાં આવ્યું છે। સાથે જ અન્ય અલગ અલગ જગ્યાએ પણ એવા 20થી 30 લોકો જે બાળકો સહિતના ગુમ થયા હતા તેમને પણ શહેર પોલીસે પુનઃમિલન કરાવ્યું હતું। એટલે આ શહેર પોલીસની રથયાત્રા સમયે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ આ ખૂબ જ સરાહનીય કામગીરી છે તે જોવા મળી હતી।